ગુડ મોર્નિંગ, હાલેલુયા. જીવંત પિતા બાપના પ્રેમી નામમાં હું રમેશ અતારોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. સમય કપરો છે અને આ કપરા સમયમાંથી પસાર થવાના માટે આપણી પાસે એક જ હથિયાર છે કે આપણે આપણા જીવતા જીવન પિતા પરમેશ્વરને પ્રાર્થનાઓ કરીએ, વિનંતીઓ કરીએ અને તેમના વચનોને અનુરૂપ આપણું જીવન જીવીએ. કેમ કે એકલી રોટલી અને એકલા પાણીથી આપણે જીવી નથી રહ્યા, પણ આ પિતા બાપના જીવંત વચનોથી આપણને આ જીવન મળેલું છે. તો અમારો એક આ નમ્ર પ્રયત્ન છે કે અમે રોજે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને યુટ્યુબની ચેનલ પર પ્રસારિત કરીએ છીએ. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. કેમ કે આ અમારા વચનો નથી, પણ આ જીવંત પિતા પરમેશ્વરના મુખે બોલાયેલા વચનો છે, જે આપણને આપણી માતૃભાષામાં મળ્યા છે, વાંચવાને માટે, સાંભળવાને માટે, સમજવાને માટે. તો આપણે તેનો લાવો અચૂક લઈએ. તો ચલો આજના વચનોમાં જવા પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યારે જે અમને સમય આપ્યો છે તમારા જીવન પવિત્ર વચનો વાંચવાની માટે, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ તમારા વચનો પર પુષ્કળ આશીષની કૃપા વર્ષાવો. શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ અમને દરેકને બચાવો, એ તો બસ કૃપા માંગીએ છીએ. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અયુબનું પુસ્તક અને તેનો 32મો અધ્યાય. અલીહુના મંતવ્યો. હવે આ 3 માણસોએ અયુબને ઉત્તર આપવાનું બંધ કર્યું, કેમ કે તે પોતાની નજરમાં નેક હતો. ત્યારે રામના કુટુંબના બારાકેલ બુજીના દીકરા અલીહુને અયુબ પર ક્રોધ ચડ્યો, કેમ કે તેણે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો. વળી તેના 3 મિત્રો વિરુદ્ધ પણ તેને ક્રોધ ચડ્યો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતો. તો પણ તેઓએ અયુબને દોષપાત્ર ઠરાવ્યો હતો. અલીહુ અયુબ સાથે વાત કરવાની વાટ જોઈ રહ્યો હતો, કેમ કે તેઓ એના કરતાં ઉંમરમાં મોટા હતા. અલીહુએ જોયું કે એ 3 માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી, ત્યારે તેને ક્રોધ ચડ્યો. બારાકેલ બુજીના પુત્ર અલીહુએ ઉત્તર આપતા કહ્યું, હું નાનો છું અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો અને મારો મત તમને જણાવવાને મારી હિંમત ચાલી નહીં. મેં કહ્યું કે દીર્ઘ આયુષ્યવાળા માણસોએ બોલવું જોઈએ અને વૃદ્ધ પુરુષોએ જ્ઞાન શીખવવું જોઈએ. પણ મનુષ્યમાં આત્મા છે ને સર્વશક્તિમાનનો શ્વાસ તેમને સમજણ આપે છે. મોટી ઉંમરવાળા બુદ્ધિમાન છે એમ નહીં, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી. માટે હું કહું છું કે મારું સાંભળો, હું પણ મારો મત દર્શાવીશ. શું બોલવું એ તમે શોધતા હતા, ત્યાં સુધી મેં તમારા શબ્દોની રાહ જોઈ અને તમારી દલીલો સાંભળવાને હું લક્ષ્ય આપી રહ્યો. હા, મેં તમારા ઉપર ધ્યાન આપ્યું, પણ તમારામાંના કોઈએ અયુબને ખાતરી કરી આપી નથી અને તેના શબ્દોનો ઉત્તર પણ આપ્યો નથી. રખીને એવું કહેતા કે અમને જ્ઞાન મળ્યું છે. ઈશ્વર તેનો પરાજય કરે, માણસ નહીં કરે. તેણે પોતાના શબ્દો મારી વિરુદ્ધ કહ્યા નથી અને તમારા ભાષણો વડે હું તેને ઉત્તર આપીશ નહીં. તેઓ વિસ્મિત થયા છે, તેઓ ફરીથી ઉત્તર આપતા નથી. તેઓ એક શબ્દ પણ બોલી શકતા નથી. તેઓ બોલતા નથી અને ગુપચુપ ઊભા રહ્યા છે. તેઓ ફરી બોલતા નથી. તો હું શું વાટ જોઈ બેસી રહું? હું પણ ઉત્તર આપવામાં ભાગ લઈશ. હું પણ મારો મત દર્શાવીશ, કેમ કે મારે પુષ્કળ બોલવાનું છે.
મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે. જેનો નીકળવાનો રસ્તો બંધ કરી દીધેલી હોય એવા દ્રાક્ષારસ જેવું મારું મન છે. નવી મસ્તકની જેમ તે ફાટી જવાની અણી પર છે. મારું મન સ્વસ્થ થાય માટે હું બોલીશ. મારે મોઢે હું ઉત્તર આપીશ. હું કોઈ માણસનો પક્ષ કરું એવી આશા કૃપા કરીને રાખશો નહીં. અને હું કોઈ માણસને ખુશામતના ખિતાબો આપીશ નહીં. કેમ કે મને ખુશામત કરતા આવડતું નથી. નહીં તો મારો કરતા મને જલ્દી ઉપાડી લે. પ્રભુ તેના જીવન વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ નિવાસી અમારા સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, આશીર્વાદિત કીધો, અને સમય તમે આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને એક સગડાઓ તમારા નામને માન, મહિમા, ગૌરવ અને ધન્યવાદ આપે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ. આ વચનો દ્વારા કોઈ એક આત્મા જીતાય અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પોકારો કહીને હર્ષોનાદ કરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. પિતા બાપ, કોઈ પણ કુટુંબની અંદર કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય, અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો. ગરીબ, અનાથ, વિધવાઓની પણ સહાયતા મદદ કરો બાપ. આદિ વ્યાધિ, રોગ, ઉપાધિ અને પૃથ્વી પરની હરેક શૈતાનિક બાબતોથી તમે તમારા બાળકોનું રક્ષણ કરો બાપ. વિશેષ પિતા બાપ, પૃથ્વી પર અત્યારે ઠેક ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે. ઠેક ઠેકાણે વરસાદ પુષ્કળ પડ્યો છે અને તે વરસાદની અંદર ઘણા લોકોએ પોતાના જાનમાલ ખોયા છે, પોતાની ઘર વખરી ખોઈ છે અને પોતે નિરાધાર અવસ્થામાં આવી પડ્યા છે. આવા તમામ લોકોની તમે સહાયતા મદદ કરો બાપ. લડાઈઓની અંદર પણ ઘણા યોદ્ધાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેઓના કુટુંબને પ્રભુ પિતા તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને આ લડાઈઓ બંધ થાય અને સગળી ઠેકાણે તમારી શાંતિ પ્રસરે એવી કૃપા તમે થવા દો. તમે કહ્યું છે કે મારા આવવા આગળ તમે આ સાંભળશો કે લડાઈઓ થશે, ધરતીકંપો થશે, પૂર આવશે, દેશ દેશ વચ્ચે, રાજ્ય રાજ્ય વચ્ચે લડાઈઓ થશે, પણ તમે તેનાથી ગભરાતા નહીં. ત્યારે પિતા બાપ, આ સગડું જોઈને અમે ગભરાઈએ નહીં, પણ તમારા શબ્દો અમે અમારા હૃદયમાં ધરી રાખીએ કે આ જ શબ્દો છે કે તમારું આવવું ખૂબ જ નજીક છે બાપ. ત્યારે પિતા બાપ, તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હરદમ તૈયાર હોઈએ. તેને માટે તમે અમારા રસ્તા પાદરા કરો બાપ. અમારી આંગળી ચાલીને અમને તમારા રસ્તા ઉપર ચલાવો બાપ. ભૂલ્યા ભટકા તમારા બાળકો જે તમારા માર્ગમાંથી ભૂલી ગયા છે, ભટકી ગયા છે, એવા તમામને તમારા માર્ગોમાં પાછા વાળો બાપ. અને તેઓ તમારા બાળકો બની રહે, તમારા વાળામાં આવે એવી કૃપા તમે થવા દો બાપ. અમારા સૂઠ પાપી હોઠો દ્વારા અમે તમને બાપ કહીને બોલાવીએ છીએ બાપ. અને તમે કહ્યું છે કે તમે પસ્તાવા સહિતની પ્રાર્થના કરશો અને મારી પાસે જે માંગશો એ તમને મળશે. ત્યારે પિતા બાપ, અમે પસ્તાવા સહિત પ્રાર્થના કરીએ, અમારા પાપોની કબૂલાત કરીએ અને અમારી અરજો ગરજો વિનંતીઓ તમારી સમક્ષ લાવીએ છીએ. પિતા બાપ, તમે તમારા બાળકોને સાચવો, સંભાળો, તેઓની સહાયતા મદદ કરો અને તેઓની સાથે એને પાછે રહો બાપ. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર, અમારા મસીહ અને મધ્યસ્થી ઈસુ મસીહના પ્રેમી નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન આમીન.